ડેબીના ખેતરે કે જેમણે આજે આ વર્ષની શરૂઆતમાં ઓર્ગેનિક ખેતી તરફ વળવાનો આજે એક નિર્ણય લીધો હતો અને આજે 70 દિવસ જેવું થયું છે કે જેની અંદર આજે ઓર્ગેનિક ખેતીથી અને કેટલો એનો ફાયદો થયો છે આપણે એની પાસેથી આજે જાણશું। નમસ્કાર ધર્મેન્દ્રભાઈ। નમસ્કાર સાહેબ। આજે આપણે જે આ મરચીનું જ્યારે તમે બિયારણ મૂક્યું, વાવેતર કર્યું, મલ્ચિંગ કરીને એના કેટલા દિવસનો સમય થયો? સાહેબ અંદાજિત 65 થી 70 દિવસ થયા છે। ઓકે, તમે જોઈ શકો છો મિત્રો આ મરચી જે છે અને આજે 70 દિવસ જેવો સમય થવા આવ્યો છે। હવે ધર્મેન્દ્રભાઈ, 70 દિવસ જેવો સમય થયો છે, આપણે ખેડૂત મિત્રોને જણાવો કે આ 70 દિવસમાં તમે આ મરચીમાં શું પ્રોસેસ કરેલી છે આપણે ઓર્ગેનિક ખાતરથી? શરૂઆતમાં તો કે જ્યારે આપણે મુલાકાત થઈ ત્યારે લગભગ 15 દિવસ જેવો સમય હતો। 15 દિવસે તમે ડ્રિન્ચિંગમાં કયું ખાતર આપેલું હતું? 15 દિવસે આપણું ધરતી વિટા અને ભૂમિ વિટા। હા, 15 દિવસે તમે ધરતી વિટા અને ભૂમિ વિટા ડ્રિન્ચિંગમાં આપેલું હતું। તો મિત્રો, ધરતી વિટા અને ભૂમિ વિટાનું કામ શું છે કે જે મૂળમાં ન્યુટ્રિશન્સ ખાતર પૂરું પાડવાનું કામ કરે છે અને શરૂઆતથી મૂળના વિકાસનું કામ કરવાની કરે છે। હવે આપણે ભૂમિ વિટા અને ધરતી વિટાના 15 દિવસે પહેલી વખત ડ્રિન્ચિંગમાં આપેલું હતું ડ્રીપમાં। હવે એના પછી આપણે ભૂમિ વિટા અને ધરતી વિટાના કેટલા રાઉન્ડ આપેલા પાયામાં? 2 રાઉન્ડ મારેલા છે। ભૂમિ વિટા અને ધરતી વિટાના આપણે ટોટલી ડ્રિન્ચિંગમાં 2 રાઉન્ડ આપેલા છે અને 2 રાઉન્ડ આપ્યા પછી સૌથી પહેલી વખત જ્યારે આપણે લીલા મરચા ઉતાર્યા, સૌથી પહેલી વખત કેટલા કિલો મરચા ઉતર્યા હતા? સૌથી પહેલા 200 ની આસપાસ, 200 કિલો। સૌથી પહેલી વખત જે છે મિત્રો આપણે 200 કિલો મરચા આપણે લીલો ઉતારી અને માર્કેટ યાર્ડમાં જવા આપ્યા હતા। ત્યાર પછી આપણે જે આમાં ફ્લાવરિંગ માટે જે ખાતરનો આપણે છંટકાવ કરેલો છે જેનું નામ છે વૃદ્ધિ વિટા। ધર્મેન્દ્રભાઈ, વૃદ્ધિ વિટા બોટલ બતાવજો આપણા ખેડૂત મિત્રોને। આ જે વૃદ્ધિ વિટા ઓર્ગેનિક ખાતર છે કે જ્યારે ધર્મેન્દ્રભાઈએ 30 દિવસના સમયગાળા પછી આપણે ફ્લાવરિંગ માટે આમાં વૃદ્ધિ વિટાનો છંટકાવ કરેલો હતો અને વૃદ્ધિ વિટાના છંટકાવ કર્યા પછી ધર્મેન્દ્રભાઈ આપણે બીજી વખત જ્યારે તમે મરચા ઉતાર્યા, બીજી વખત તમે કેટલા કિલો મરચા જવા દીધા ઉતારીને? બીજી વખત 500-550 કિલોની આસપાસ। ઓકે, એટલે કે બીજી વખત જે છે એ 500-550 કિલો લીલા મરચા ઉતારીને જવા દીધા। ધર્મેન્દ્રભાઈ, અત્યાર સુધીમાં તમે આ મરચીમાં ટોટલ કેટલા કિલો મરચા ઉતારી, લીલા મરચા ઉતારીને તમે યાર્ડમાં જવા દીધા છે? આમાંથી મેં સાહેબ 3 વીણી ઉતારી છે। પહેલી 200 ની, બીજી 500-550 ની, બીજી 600 ઉપર હતી। હા, એટલે કે ટોટલ 3 વીણી ઉતારી છે અને અત્યારે તમે જોઈ શકો છો કે 70 દિવસની મરચી છે। ધર્મેન્દ્રભાઈ, તમે મરચીની ખેતી કરો છો, તમારા એરિયામાં ઘણા બધા ખેડૂતો મરચીની ખેતી કરે છે, પણ તમે અત્યાર સુધીમાં 70 દિવસની મરચીમાં તમારો જે અત્યારે અનુભવ છે, અત્યાર સુધીમાં તમે આવી મરચીનો તમારી ક્યાંય અનુભવ રહેલો છે યા તો કોઈ ખેતરે તમે જોયેલી છે કે 70 દિવસની મરચી જે છે એ આજે લગભગ તમે જોઈ શકો છો ધર્મેન્દ્રભાઈ અને મારી છાતીએ પહોંચવા આવી છે। તો અત્યાર સુધીમાં તમારો આ મરચીમાં અનુભવ કેવો રહ્યો છે છેલ્લા ઘણા વર્ષોની આ જોયા પછી? સાહેબ, ટંકારા તાલુકામાં લગભગ આવી મરચી ક્યાંય છે જ નહીં અને જનરલી આ ટીમેક્સ કંપનીની દવાનું મને બહુ સારું રિઝલ્ટ મળ્યું છે, એટલે પહેલેથી છેલ્લે લગી અત્યાર સુધી મેં બધી આ જ દવા વાપરી। ઓકે, એટલે તમે જોઈ શકો છો કે પહેલેથી છેલ્લે સુધી આપણે આ દવાનો વપરાશ કરેલો છે। ત્યાર પછી કે છેલ્લા 1 મહિનાથી જ્યારે વરસાદ નહોતો ત્યારે શુષ્ક વાતાવરણ અને ગરમ વાતાવરણને કારણે ઘણા બધા પાકમાં થીપ્સ કથીરીને ચૂસિયાનો આપણે રાઉન્ડ આવેલો હતો અને આમાં આપણે આજે હું તમને બતાવવા માંગીશ ધર્મેન્દ્રભાઈ, આપણે ખેડૂતોને જ બતાવીએ। નિકુંજભાઈ નજીક આવતા રહેજો કે આપણે મોબાઈલ ઉપર આપણે છોડને આપણે કરી અને જોશું કે અત્યારે કોઈ પણ પ્રકારના ચૂસિયાનો કે એવો કોઈ એટેક નથી। આમાં તમે જોઈ શકો છો કે તમે કોઈ પણ પાન ખખેરશો ને આમાં તમને ક્યાંય ચૂસિયાનો એટેક કે તમને જોવા નહીં મળે। એટલે કે ટૂંકમાં આજે તમને થીપ્સ કથીરી અને ચૂસિયામાં એટલું કંટ્રોલ જોવા મળ્યું તો એના માટે તમે કયો ઉપયોગ કરેલો હતો? બાયો 20 અને નીમ ઓઇલ। ઓકે, નીમ ઓઇલ કયું છે બતાવજો ખેડૂતોને। આના લગભગ 2 થી 3 રાઉન્ડ કરેલા છે। નીમ ઓઇલ જે છે 8 થી 10 દિવસ સુધી એની અસર રહે છે અને બહુ સારું કુણપમાં અને થીપ્સ કથીરીમાં ટોટલ કંટ્રોલમાં આપણને રિઝલ્ટ જોવા મળે છે। ત્યાર પછી આજે ધર્મેન્દ્રભાઈ જ્યારે થીપ્સનો રાઉન્ડ નીકળી ગયો પછી તમે વૃદ્ધિ વિટાનો છંટકાવ કરેલો। વૃદ્ધિ વિટાના છંટકાવ કર્યા પછી બોટલને આપણે નીચે રાખી દેજો જેથી આપણે દર્શક મિત્રોને બતાવી શકીએ કે આજે કેટલું ફ્લાવરિંગ છે ને અત્યારે કેટલા મરચાનું આમાં ફ્લાવરિંગ લાગેલું છે। આમાં તમે જોઈ શકો છો। નિકુંજભાઈ નજીકથી બતાવજો અને બીજું હું તમને જે મિત્રો બતાવવા માંગીશ કે તમે જે કોઈ પણ આ પાક જોવો છો, મરચા જોવો છો, બધાની જે અણી છે એ એકદમ સીધી છે। કોઈ પણ મરચું તમને જે છે વાકોડિયાવાળું કે એવું કોઈ ફળમાં ખામીવાળું તમને જોવા નહીં મળે। બધા મરચા જે છે એકદમ ક્લિયર અને બહુ સારી ગુણવત્તાવાળું આમાં આપણે ઉત્પાદન બતાવે છે। તો ધર્મેન્દ્રભાઈ, આજે તમે ધરતી વિટા અને વૃદ્ધિ વિટાનો ઉપયોગ કર્યો તો એનો તમારો અનુભવ કેવો રહ્યો? અનુભવ સાહેબ બહુ સારો છે અને રિઝલ્ટ બહુ સારું મળ્યું છે। આ તમારી નજર સામે જ રિઝલ્ટ તમે જોઈ શકો। ઓકે।